સતત મેઘમહેરથી ગિરનારની ટેકરીઓ અને દામોદર કુંડ મનમોહક સૌંદર્યમાં ખીલી ઉઠ્યા. છલકાતા વહેણ અને લીલીછમ પર્વતથી ગિરનાર ચોમાસામાં મનમોહક સૌંદર્ય પામ્યું. ગિરનાર પર્વત માટે સતત વરસાદી માહોલ ત્યારથી વૃક્ષો, પશુ પક્ષીઓ અને પ્રાકૃતિક સૌંદર્યમાં અદ્ભુત નવો રંગ ભરી દીધો છે. ગિરનારની ઉચ્ચ ટેકરીઓ પર વાદળી ઘેરા વાદળોની ચાદરી ઓઢાય છે અને લીલાછમ પશ્વ ભાગમાં પાણીની ઝરણા વહે છે, જેના કારણે સમગ્ર પર્વતમાળા મનહદ ચિત્ર જેવી ખીલી ઉઠે છે. પ્રાચીન અને આધુનિક યાત્રાધામ તરીકે ઓળખાતા ગિરનારની પર્વતાણીઓ પર હવે વહેતા નદી, ઝરણા અને લીલા શાદ પાનથી એક નવી સુંદરતા જોવા મળે છે, જેના લાણા જૂનાગઢના શહેરવાસીઓ અને પ્રવાસીઓ અનુભવતા હોય છે. છલકતા વરસાદી પાણીના કારણે દામોદર કુંડ પણ ફૂલથી છલકાયું છે. દામોદર કુંડ, જે ગિરનારની પર્વત ગોદમાં આવેલું છે, ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પાવન સ્થળ માનવામાં આવે છે. અહીં દર વર્ષે હજારો ભક્તો સ્નાન કરવા અને પિતૃતર્પણ કરવા માટે આવે છે. ભારે વરસાદના કારણે અહીંનું જળસ્તર કંઈક અતિશય વધતા પવિત્ર તળાવની સુંદરતા અને પવિત્રતા વધુ પ્રગટ થઈ છે. કુંડ પર પ્રવાહી વરસાદ અને વરસાદી ઝરણા ઉમટી પડતા સહેજ ચોમાસું મેહુલિયું ખૂબ આકર્ષક લાગતું બન્યું છે. ગિરનારનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ આવા સમયગાળામાં વધુ ઉજાગર થાય છે. અહીંના અનેક પ્રશિષ્ટ મંદિરો, ટેકરીઓ અને 84 સિદ્ધ સ્થાનોમાં ધાર્મિક લહેર ફરી વળી છે. ચોમાસાની મોસમમાં પર્વતની હરિયાળી, શુદ્ધ હવા અને સળંગ વરસાદી ઝરણા તેમજ ઉપવંટ પગથિયાઓ પર પાણીની રમઝટ દર્શનાર્થીઓને અને સ્થાનિકોને અન્ય અનુભૂતિ કરે છે. ગોરખનાથ, દત્તાત્રેય, અંબાજી જેવા મંદિરો શાંતિનો અહેસાસ ચોમાસામાં દોઢ ગણી વધુ મહેસૂસ પડે છે. બરાબર એ જ રીતે ગિરનારની આસપાસના વિસ્તારોમાં પણ કુદરતી પરિવેશની રમઝટ વધી છે. જંગલ વિસ્તારમાં સરસ વનસ્પતિ, વિવિધ પક્ષીઓના ટોળા, ટેકરીના રસ્તા અને ઐતિહાસિક પથ્થરો પર વરસાદના પામતા પાણીથી એક પ્રાકૃતિક કલરવ સર્જાઈ ગયું છે. ગિરનાર ચોમાસે જ્યારે સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે પ્રકૃતિ પ્રેમી પર્વતારોહકો અને ફોટોગ્રાફરો માટે જાણે પર્વત પત્ર થઈ જાય છે.